કલ્પના કરો કે એક બહુ જ જૂની 90ના દશકની ફ્લોપી ડિસ્ક છે. હા, પેલી નાનકડી ચોરસ ફ્લોપી. બરાબર. હવે વિચારો કે કોઈ વ્યક્તિ એમાં અત્યારના જમાનાનો 1000 ટેરાબાઇટનો ડેટા બળજબરીથી ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરે તો શું થાય? અરે, એ તો કેવી રીતે થાય? સિસ્ટમ જ ક્રેશ થઈ જાય આખી. એક્ઝેક્ટલી. કારણ કે એ નાના હાર્ડવેરની એટલી ક્ષમતા જ નથી હોતી. તે આટલા વિશાળ ડેટાનો ભાર સહન ન કરી શકે. હા, મર્યાદિત જગ્યામાં અનંત વસ્તુ નાખવા જઈએ તો બધું ખોરવાઈ જ જાય ને. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આવા જ એક જટિલ દાર્શનિક કોયડાની ચર્ચા કરવાની છે, પણ ટેકનોલોજીની નહીં, આધ્યાત્મિકતાની. બહુ રસપ્રદ વિષય છે. આપણી પાસે આજની ચર્ચાના સ્ત્રોત તરીકે એક ઐતિહાસિક તત્વજ્ઞાનનો ગ્રંથ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું વચનામૃત, અને તેમાં પણ ખાસ કરીને ગઢડા પ્રથમ 51. હા, આ વચનામૃત ખરેખર બહુ ઊંડું છે. પામી શકાય. જુઓ, સદીઓથી તત્વચિંતકોને મૂંઝવતો આ સવાલ છે. સીમિત સાધનોથી અસીમની પ્રાપ્તિ કેવી રીતે થાય? સાચી વાત. જે સત્ય ભૌતિકતાની પકડથી સાવ મુક્ત છે, તેને પકડવા માટે આપણી પાસે તો માત્ર ભૌતિક આંખો અને કાન જ છે ને? પણ આ સ્ત્રોતમાં એનું બહુ વૈજ્ઞાનિક અને તાર્કિક નિરાકરણ છે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. પણ એ પહેલા આપણે એ ઐતિહાસિક વાતાવરણમાં જવું પડશે. સ્ત્રોત આપણને સીધા 19મી સદીના ગુજરાતમાં લઈ જાય છે. આહા, બહુ સુંદર દ્રશ્ય છે એ. સંવત 1876ના મહાવદ બીજની રાત્રિનો સમય છે. હા, ગઢડામાં દાદા ખાચરના દરબારમાં સભા ભરાય છે. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એટલે કે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન છે. અને એમનું જે સ્વરૂપ વર્ણવ્યું છે ને, તે પણ આ ચર્ચાના વિષય સાથે બહુ ઊંડાણથી જોડાયેલું છે. બરાબર ને? ધોળો સુરવાળ, અંગરખો અને ધોળી પાઘ. બિલકુલ. અને આ માત્ર પહેરવેશનું વર્ણન નથી. ભારતીય તત્વજ્ઞાનમાં શ્વેત રંગ એ સત્વગુણનું પ્રતીક છે. શુદ્ધતા, જ્ઞાન અને પ્રકાશ દર્શાવે છે. અચ્છા, એટલે રાત્રિનો અંધકાર એક રીતે અજ્ઞાનતા દર્શાવે છે. હા, અને મહારાજના શ્વેત વસ્ત્રો એ અજ્ઞાનતાની વચ્ચે શુદ્ધ જ્ઞાનના પ્રકાશનું વાતાવરણ ઊભું કરે છે. અરે વાહ, આ વિઝ્યુઅલ સેટિંગ જ કેટલું ગહન છે. તો એમની સમક્ષ મુનિઓ અને હરિભક્તોની સભા શાંતિથી બેઠી છે. અને એ શાંતિ વચ્ચે શ્રીજી મહારાજ સામેથી સભાને કહે છે કે કાંઈ પ્રશ્ન પૂછો. અને ત્યારે જ પૂર્ણાનંદ સ્વામી ઊભા થઈને એક એવો ગહન પ્રશ્ન પૂછે છે જેણે આ આખી ચર્ચાનો પાયો નાખ્યો. હા, એમનો પ્રશ્ન ભારતીય સાંખ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસ પર આધારિત છે. તેઓ પૂછે છે કે આપણી 10 ઇન્દ્રિયો રજોગુણમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, જે ચંચળતા દર્શાવે છે. સાચું. અને આપણા 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે સત્વગુણમાંથી ઉત્પન્ન થયા છે. હવે વાત એમ છે કે આ રજોગુણ અને સત્વગુણ બંને છેવટે તો માયાના જ ભાગ છે. મતલબ કે આપણું આખું અસ્તિત્વ, વિચારવાના સાધનો, આંખો, બધું ભૌતિક કે માયિક છે. બરાબર. જ્યારે ભગવાન તો માયાથી અને આ ગુણોથી સંપૂર્ણપણે પર છે. તે અભૌતિક છે. તો પછી આ માયિક ઇન્દ્રિયોથી, આ ભૌતિક આંખોથી, માયાથી પર એવા ભગવાનને જોઈ કે ઓળખી કેવી રીતે શકાય? આ જે મૂળ વિરોધાભાસ છે. આપણું સાધન ભૌતિક છે અને લક્ષ્ય દિવ્ય છે. હા, આ તો પેલી ફ્લોપી ડિસ્કમાં અનંત ડેટા નાખવા જેવી જ વાત થઈ. બિલકુલ. પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે શ્રીજી મહારાજ આનો સીધો જવાબ નથી આપતા. અચ્છા. તો શું કરે છે? એક ઉત્તમ શિક્ષકની જેમ તેઓ પહેલા એ પ્રશ્ન પાછળ છુપાયેલા તર્કની કસોટી કરે છે. પ્રશ્નને જ રીફ્રેમ કરે છે. એટલે કે સામા પ્રશ્નો પૂછે છે? હા. મહારાજ સભાને સમજાવે છે કે જો આપણી આ માયિક આંખો અને માયિક અંતઃકરણથી ભગવાન જણાઈ જતા હોય તો તેનો સીધો અર્થ એ થાય કે ભગવાન પોતે પણ માયિક એટલે કે ભૌતિક સાબિત થયા. ઓહ, સમજાયું. કારણ કે મર્યાદિત સાધનની પકડમાં માત્ર મર્યાદિત વસ્તુ જ આવી શકે. જો ભગવાન માયિક ઇન્દ્રિયોથી પકડાતા હોય તો ભગવાન પોતે માયિક બની ગયા. એક્ઝેક્ટલી. મહારાજ સભાને પૂછે છે કે શું તમારો આવો જ પ્રશ્ન છે? અને મુનિઓ સ્વીકારે છે કે હા, પ્રશ્નનો આશય આ જ છે. પ્રશ્નની ગંભીરતા તો ડબલ થઈ ગઈ. પણ મેં સ્ત્રોતમાં વાંચ્યું છે કે આ બિંદુ પરથી મહારાજ અચાનક આખા બ્રહ્માંડના સર્જનની વાત શરૂ કરી દે છે.
આખી પ્રક્રિયા જાણે રિવર્સમાં સમજાવે છે. હા, આ હિસ્સો અત્યંત રોમાંચક છે. એને રિવર્સ એન્જિનિયરિંગ કહી શકાય. મહારાજ પૃથ્વી પરથી શરૂઆત કરે છે. એટલે એમ કહે છે કે પૃથ્વી 50 કરોડ યોજન મોટી છે, એમાં પર્વતો અને નદીઓ છે. બરાબર. પણ અંતે એ બધા પદાર્થો માત્ર પૃથ્વી જ છે. અને પૃથ્વી શેમાંથી બની? તો કે જળના એક અંશમાંથી. અચ્છા, એટલે જો જળની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર જળ જ છે, પૃથ્વી છે જ નહીં. સાચી વાત. આ જ શૃંખલા આગળ વધે છે. જળની ઉત્પત્તિ તેજ એટલે કે અગ્નિમાંથી થઈ છે. તેજ વાયુમાંથી બન્યું છે અને વાયુ આકાશમાંથી ઉત્પન્ન થયો છે. એટલે જો આકાશની વિશાળતાની દૃષ્ટિએ જોઈએ તો વાયુ, તેજ, જળ અને પૃથ્વી કંઈ ભાસે જ નહીં, માત્ર આકાશ જ દેખાય. એક મિનિટ, હું અહીં થોડી અટવાઈ ગઈ છું. અને મને ખાતરી છે કે આ સાંભળનાર કોઈપણ વ્યક્તિને આ સવાલ થતો હશે. શું સવાલ છે? આપણો મૂળ પ્રશ્ન એ હતો કે માનવીની આંખોથી ભગવાન કેવી રીતે દેખાય? તો પછી અચાનક આ સૃષ્ટિ, પૃથ્વી, જળ અને આકાશની ઉત્પત્તિની ચર્ચા ક્યાંથી આવી? આ તો પેલી કોસ્મિક રશિયન ડોલ જેવું લાગે છે, એકની અંદર એક ઢીંગલી. હા, એવું જ લાગે. તો પણ ઇન્દ્રિયો અને ભગવાનના દર્શનના પ્રશ્નમાં આ આખી સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવવાની શું જરૂર છે? આ સાવ વિષયાંતર નથી લાગતો? પહેલી નજરે એવું જ લાગે કે આ વિષયાંતર છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ બિલકુલ વિષયાંતર નથી. મહારાજ અહીં કારણ અને કાર્ય એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સિદ્ધાંત સ્થાપિત કરી રહ્યા છે. કારણ અને કાર્ય એટલે કોઈ મૂળ વસ્તુ અને તેમાંથી બનેલી નવી વસ્તુ. હા, સ્ત્રોતમાં એક બહુ મહત્વનું વાક્ય છે. જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય છે. એટલે કે જે મૂળ કારણ છે તે તેમાંથી બનેલી વસ્તુમાં અદૃશ્ય રૂપે હાજર જ હોય છે. અચ્છા, જેમ કે માટીમાંથી ઘડો બને તો ઘડામાં બધે માટી તો છે જ. માટીની દ્રષ્ટિએ ઘડો છે જ નહીં, માત્ર માટી છે. એક્ઝેક્ટલી. હવે આ સૃષ્ટિની શૃંખલા જુઓ. આકાશની ઉત્પત્તિ તામસ અહંકારમાંથી થઈ. ત્રણેય અહંકાર, ઇન્દ્રિયો વગેરે મહત્તત્વમાંથી બન્યા. મહત્તત્વ પ્રકૃતિમાંથી, પ્રકૃતિ પુરુષમાંથી. અને પુરુષો મહામાયામાંથી, મહામાયા મહાપુરુષમાંથી. આખી અનંત શૃંખલા ચાલે છે. અને છેલ્લે મહાપુરુષ અક્ષરમાંથી. અને આ બધાના મૂળમાં અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે, જે સર્વેના કારણ અને કર્તા છે. મતલબ કે જ્યારે આપણે સૃષ્ટિના મૂળ સુધી પહોંચીએ છીએ ત્યારે ભૌતિક અને અભૌતિક વચ્ચેનો ભેદ ઓગળી જાય છે. બિલકુલ સાચું. આ જ મહારાજનો મુખ્ય આશય છે. જ્યારે સમજાઈ જાય કે અંતિમ કારણ માત્ર પરમાત્મા છે, ત્યારે એ સાબિત થાય છે કે પરમાત્મા વિના બીજું કાંઈ અસ્તિત્વમાં જ નથી. ઓહ, એટલે આપણી આ ભૌતિક ઇન્દ્રિયોનું મૂળ ઉદ્ગમ સ્થાન પણ એ જ પરમાત્મા છે. આ સમજણ વિના ઇન્દ્રિયોનું રૂપાંતરણ સમજી શકાય નહીં. હા, જો આ વિશાળ ભૂમિકા બાંધ્યા વિના સીધું જ કહી દીધું હોત કે ઇન્દ્રિયો ભગવાનને જોઈ શકે છે, તો બધો તર્ક જ તૂટી જાત. બહુ ઊંડી વાત છે. પણ આટલી બ્રહ્માંડીય સફર કર્યા પછી પ્રશ્નોનો પાકો ઉકેલ શું આવે છે વ્યક્તિગત સ્તર પર? સૃષ્ટિના મૂળ સુધી પહોંચ્યા પછી મહારાજ પાછા વ્યક્તિગત સ્તર પર જ આવે છે. અને અહીં સમાધાન બહુ સુંદર છે. શું કહે છે તેઓ? જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી પર આવે છે ત્યારે જીવ જો સંતનો સમાગમ કરે અને ભગવાનનો સાચો મહિમા સમજે તો એ જીવની ઇન્દ્રિયો અને અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. પુરુષોત્તમ રૂપ એટલે કે દિવ્ય થઈ જાય છે. હા, જે ઇન્દ્રિયો અગાઉ માત્ર ભૌતિક વિષયો તરફ દોડતી હતી તે સંત સમાગમના પ્રભાવથી ચૈતન્ય રૂપ બની જાય છે. ભૌતિક મટીને દિવ્ય થઈ જાય છે. અને જ્યારે સાધન જ દિવ્ય બની જાય ત્યારે તો દિવ્ય ભગવાનને ઓળખી જ શકાય ને? સાચી વાત. અને આ વાતે સમજાવવા મહારાજે એક બહુ શક્તિશાળી રૂપક આપે છે. સ્ત્રોતનું સૌથી કેન્દ્રીય રૂપક. કયું રૂપક? જેમ હીરે કરીને જ હીરો વિંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અરે વાહ! હીરાથી હીરો વિંધવાની વાત એટલે જેમ હીરો સૌથી સખત છે તેને કાપવા લોખંડ કે સ્ટીલ ના ચાલે, હીરો જ જોઈએ? બિલકુલ. સમાન સ્તરની કઠિનતા અને સંરચના જ એકબીજામાં પ્રવેશ કરી શકે. પરમાત્મા શુદ્ધ ચેતના છે, દિવ્ય છે. તો એમને પામવા માટે આપણી ઇન્દ્રિયો પણ દિવ્ય અને ચૈતન્ય રૂપ હોવી જોઈએ. હા, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે એનો અર્થ જ એ છે કે વ્યક્તિના અંદર રહેલી પરમાત્માની શક્તિ જ તેની ઇન્દ્રિયોને નવો આકાર આપે છે.
માઇકમાંથી અમાયિક બનાવે છે? જો હું પેલી શરૂઆતની ફ્લોપી ડિસ્કની વાતને પૂરી કરું તો હા કહો. એટલે કે આ પ્રક્રિયા ફ્લોપી ડિસ્કમાં બળજબરીથી ડેટા નાખવાની નથી, પરંતુ સંત સમાગમ અને મહિમા દ્વારા એ ફ્લોપી ડિસ્કનું જો સુપર કોમ્પ્યુટરમાં અપગ્રેડેશન થવાની પ્રક્રિયા છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું. આજ તો આધ્યાત્મિક વિજ્ઞાનનો માસ્ટર સ્ટ્રોક છે. ભૌતિક વસ્તુ અભૌતિકને પકડી શકતી નથી, એ 100% સાચું. પણ એ ભૌતિક વસ્તુ પોતાનો સ્વભાવ તો બદલી જ શકે ને? એ જ વાત છે. પરમાત્માની કૃપા અને યોગ્ય સંગથી તે ચૈતન્યરૂપ બની શકે છે. આ સમજણ જ્ઞાનને માત્ર પુસ્તકિયું નથી રાખતી, તેને અનુભવજન્ય બનાવે છે. ખરેખર. અને મેં જોયું છે કે આ ગહન ચર્ચા પૂર્ણ કરી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને સભામાંથી વિદાય લે છે. હા, એ વિદાય લેવાની રીત દર્શાવે છે કે આ પૂર્ણ અને અંતિમ સત્ય છે. શંકાને હવે કોઈ સ્થાન નથી. તો આજના આ વિશ્લેષણનો જો સારાંશ કાઢીએ તો આપણે માનવીય મર્યાદાઓના એક સાદા પ્રશ્નથી શરૂઆત કરી. હા, અને પછી આખા બ્રહ્માંડના સર્જનના સ્તરોમાંથી પસાર થઈને છેવટે માનવીય ઇન્દ્રિયોના દિવ્ય રૂપાંતરણની અદ્ભુત સફર ખેડી. અને આ હીરાથી હીરો વીંધવાની વાત આપણને શીખવે છે કે સમાન સ્તરની ચેતના જ ઉચ્ચ સત્યને પામી શકે છે. સાચું. અનંતને પામવા માટે સ્વયં અનંત થવું પડે છે. બહુ જ સુંદર વિચાર છે. અને આ ચર્ચાના આધારે જતા જતા શ્રોતાઓ માટે એક વિચાર તો કરી દેતો પ્રશ્ન છોડવો છે મારે. ચોક્કસ. શું પ્રશ્ન છે? જો આપણી વાસ્તવિકતા અને સત્યની સમજ માત્ર આપણી ઇન્દ્રિયોના વર્તમાન સ્તર પર જ આધારિત હોય, જેમ કે પૃથ્વીને જોનારને તેમાં રહેલું જોડ કે તેજ નથી દેખાતું, બરાબર. તો અત્યારે આપણા રોજિંદા જીવનમાં એવી કેટલીય બાબતો હશે જેને આપણે અંતિમ સત્ય માની લીધી છે, માત્ર એટલા માટે કારણ કે આપણી સમજણની ઇન્દ્રિયો હજુ અપગ્રેડ નથી થઈ. અરે, આ તો બહુ જ ઊંડો પ્રશ્ન છે. હા, શું આપણે ખરેખર વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ કે પછી માત્ર આપણી મર્યાદાઓનું જ પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ? ધારો કે કોઈ વ્યક્તિને જન્મથી જ આંખ પર લાલ રંગના કાચવાળા ચશ્મા પહેરાવી દેવામાં આવ્યા છે. બરાબર. અને એ વ્યક્તિને ક્યારેય એ વાતની જાણ જ નથી કે તેણે કોઈ ચશ્મા પહેર્યા છે. એટલે એના માટે તો આકાશ હોય, વૃક્ષો હોય કે નદીઓ, આખું જગત લાલ રંગનું જ છે, બરાબર ને? હા, બિલકુલ. એને બીજો કોઈ રંગ ખબર જ નથી. સાચી વાત. જો કોઈ તેને કહે કે ભાઈ આકાશ વાદળી છે, તો તે કદાચ માનશે જ નહીં, કારણ કે તેની દૃષ્ટિ એટલે કે એનો લેન્સ જેવો છે તેને દુનિયા બરાબર એવી જ દેખાઈ રહી છે. હા, એ સીધી વાત છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા લખાણ પર ડીપ ડાઇવ કરવા જઈ રહ્યા છીએ જે આવો જ એક ચોંકાવનારો દાવો કરે છે. ઓહ, રસપ્રદ છે. હા, લખાણનું નામ છે ધ ડાયમંડ લેન્સ ઓફ ડિવાઇન પરસેપ્શન, એટલે કે દિવ્ય દૃષ્ટિનો હીરા સમાન લેન્સ. આ લખાણના અંશો એવો તર્ક રજૂ કરે છે કે સમગ્ર માનવજાત આવા જ એક અદૃશ્ય ચશ્મા પહેરીને ફરી રહી છે. વાહ, આ તો બહુ મોટો દાવો છે. છે. આ લખાણ મુજબ આપણે દુનિયાને એવી બિલકુલ નથી જોતા જેવી તે ખરેખર છે, પરંતુ આપણે દુનિયાને એવી જોઈએ છીએ જેવા આપણે પોતે છીએ. સાચી વાત. તો આપણો ઉદ્દેશ્ય આજે એ સમજવાનો છે કે આપણી દ્રષ્ટિ કેવી રીતે આપણા સત્યને આકાર આપે છે, આખી સૃષ્ટિના મૂળમાં શું છે, અને આ બધાને સમજવા માટે પેલા હીરાનું ઉદાહરણ કેમ વાપરવામાં આવ્યું છે. બિલકુલ. અને જુઓ, આ વિચાર જ પોતાનામાં એક મોટી વૈચારિક ક્રાંતિ સમાન છે, ખરું ને? હા, એકદમ. આ લખાણ માત્ર કોઈ સામાન્ય ફિલોસોફીની વાત નથી કરતું. તે માનવીય અનુભૂતિના મૂળભૂત માળખા પર જ પ્રશ્ન ઊભો કરે છે. આપણે જેને નરી વાસ્તવિકતા માનીએ છીએ, જેને અડી શકીએ છીએ. હા, જેને આપણે ભૌતિક દુનિયા કહીએ છીએ. બરાબર. તે ખરેખર તો આપણી ઇન્દ્રિયો દ્વારા ફિલ્ટર થયેલું માત્ર એક નાનકડું અને મર્યાદિત સત્ય છે. જો દ્રષ્ટિ મર્યાદિત હશે તો બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય આપણી નજર સામે હોવા છતાં અદૃશ્ય જ રહેશે. ઓહ વાહ! મતલબ કે સત્ય ત્યાં જ છે પણ આપણે જોઈ નથી શકતા. પણ આ અંતિમ સત્ય સુધી પહોંચતા પહેલા આ લખાણ ભૌતિક દુનિયા વિશે બહુ જ રસપ્રદ સિદ્ધાંત આપે છે. હા, પેલી તત્વોની શૃંખલા, બરાબર ને? બિલકુલ. લખાણમાં સમજાવ્યું છે કે આ ભૌતિક જગતના તત્વો કેવી રીતે એકબીજામાંથી ઉદ્ભવે છે. એટલે કે પૃથ્વી જળમાંથી બને છે, જળ તેજમાંથી એટલે કે અગ્નિમાંથી બને છે, અને તેજ વાયુમાંથી, અને વાયુ
આકાશમાંથી બને છે. સામાન્ય રીતે આપણે આ બધાને અલગ અલગ તત્વો માનીએ છીએ. હા, આપણને લાગે કે પાણી અને માટી બંને તદ્દન અલગ છે. સાચી વાત. પણ અહીં એવો ખ્યાલ છે કે એક તત્વ બીજામાંથી ઘનીભૂત થઈને એટલે કે કન્ડેન્સ થઈને બની રહ્યું છે. અને આ પ્રક્રિયાને સમજવી બહુ જરૂરી છે. લખાણ એમ સમજાવવા માંગે છે કે આકાશ, જે સૌથી સૂક્ષ્મ છે, તેમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે વાયુમાં ઘર્ષણ થાય ત્યારે તેજ અથવા ઊર્જા ઉત્પન્ન થાય છે. અચ્છા, એટલે એકમાંથી બીજું ફોર્મ લે છે. હા, એકદમ સાચું. આ ઊર્જા જ્યારે ઠંડી પડે ત્યારે તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે, એટલે કે જળ બને. અને જળ જ્યારે વધુ કઠણ થાય ત્યારે પૃથ્વી બને છે. એટલે જોવા જઈએ તો દરેક તત્વ પોતાનાથી પહેલાના તત્વનું માત્ર એક અલગ સ્વરૂપ જ છે. હા, પણ અહીં લખાણનો મુખ્ય તર્ક એ છે કે જે જોનાર છે તેની દૃષ્ટિ જે તત્વ સાથે જોડાયેલી હોય તેને આખી સૃષ્ટિ એ જ તત્વની બનેલી દેખાય. એટલે કે જો મારી દૃષ્ટિ પૃથ્વીની હોય તો મને બધું ઘન જ દેખાય. બિલકુલ. અને જળની દૃષ્ટિએ બધું પ્રવાહી જ લાગે. આકાશની દૃષ્ટિએ જુઓ તો બધું આકાશ જ લાગે. વાહ! આનો અર્થ તો એ થયો કે સત્ય હંમેશા સાપેક્ષ છે. જો હું માત્ર ઘન પદાર્થોને સમજી શકતો હોઉં તો મારા માટે પેલા વાયુ કે આકાશનું કોઈ અસ્તિત્વ જ નથી. સાચી વાત. મારી દૃષ્ટિ જ મારું સત્ય નક્કી કરી નાખે છે. તો મને અહીંયા એક પ્રશ્ન થાય છે. હા, કહો ને. જો માત્ર દૃષ્ટિ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જતી હોય તો શું આપણું આ રોજબરોજનું સત્ય માત્ર એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે? એટલે કે શું આ બધું માત્ર એક દૃષ્ટિભ્રમ છે? બહુ સારો પ્રશ્ન છે. લખાણ બરાબર આ જ બિંદુ પર ધ્યાન દોરે છે. પણ જુઓ, આને દૃષ્ટિભ્રમ કહેવા કરતાં મર્યાદિત સત્ય કહેવું વધુ યોગ્ય રહેશે. મર્યાદિત સત્ય એટલે કઈ રીતે? એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણી આંખ, કાન, સ્પર્શ, આ બધું અમુક ચોક્કસ ફ્રીક્વન્સી પર જ કામ કરે છે. તે માત્ર ભૌતિક તત્વોને જ પકડી શકે છે. આપણે જે દુનિયા જોઈએ છીએ તે સંપૂર્ણ નથી. અચ્છા, એટલે આપણી ઇન્દ્રિયો જેટલો ડેટા ભેગો કરીને મગજને આપે બસ એટલી જ દુનિયા આપણે જાણીએ છીએ? બિલકુલ. જ્યાં સુધી આપણી દૃષ્ટિ માત્ર આ પંચમહાભૂતો પૂરતી મર્યાદિત રહેશે ત્યાં સુધી આપણે એના મૂળમાં રહેલા સત્યને ક્યારેય સ્પર્શી નહીં શકીએ. એટલે જો ભૌતિક સ્તરની નીચે જઈએ તો લખાણ એક આખી નવી જ દુનિયા ખોલી આપે છે. લખાણ કહે છે કે પંચમહાભૂતો તો માત્ર ઉપરનું પડ છે. હા, સાવ બહારનું પડ. અને એની નીચે અસ્તિત્વના બીજા ઘણા ઊંડા સ્તરો છે. લખાણની શૃંખલા સાંભળવા જેવી છે. આ પંચમહાભૂતોની ઉપર મહત્તત્વ છે, જે પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિ પુરુષમાંથી આવે છે. પુરુષ મહામાયામાંથી, મહામાયા મહાપુરુષમાંથી, મહાપુરુષ અક્ષરમાંથી આવે છે. અને અક્ષરથી પણ પર પુરુષોત્તમ ભગવાન છે. આ શૃંખલા સાંભળીને થોડું ભારેખમ લાગે, ખરું ને? હા, શબ્દો બહુ મોટા છે, પણ આનો મૂળ અર્થ એ જ છે ને કે આ આખી સૃષ્ટિ, આ બધા જ બ્રહ્માંડોનો આધાર કોઈ એક જ પરમ તત્વ છે. બિલકુલ. આ શબ્દોને માત્ર એક યાદી તરીકે ન જોવા જોઈએ. આ આખી સૃષ્ટિના સર્જનની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જુઓ, પંચમહાભૂતો તો આપણે જાણીએ છીએ, પણ તેનાથી સૂક્ષ્મ મહત્તત્વ છે. એટલે કે બ્રહ્માંડના સર્જનનું બીજ. હા, સૌપ્રથમ બીજ, જેમાં બધી શક્યતાઓ રહેલી છે. આ મહત્તત્વ પ્રકૃતિમાંથી આવે છે, જે મૂળભૂત ઊર્જા છે. ઓકે. પ્રકૃતિની પાછળ પુરુષ છે, જે ચેતના છે. અને તેનાથી આગળ મહામાયા છે, જે એક એવો ભેદી પડદો છે જે અંતિમ સત્યને ઢાંકી રાખે છે. એટલે સામાન્ય દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી જ ન શકે. પુરુષોત્તમ ભગવાન છે. આ બતાવે છે કે આપણી ભૌતિક દુનિયા કેટલા બધા સ્તરોની નીચે છે. આ આખી વાત સાંભળીને મને પેલી રશિયન નેસ્ટિંગ ડોલ્સ યાદ આવી ગઈ. પેલી ઢીંગલીઓ હોય છે ને, એકની અંદર બીજી, બીજીની અંદર ત્રીજી. હા, એકદમ સચોટ ઉદાહરણ. આપણી ભૌતિક દુનિયા તો જાણે પેલી સૌથી બહારની અને સૌથી નાની ડીંગલી છે. હવે જો અંતિમ સત્ય આટલા બધા સ્તરોની અંદર છુપાયેલું હોય તો સામાન્ય માણસ ત્યાં સુધી પહોંચે કેવી રીતે? એ જ તો કોયડો છે. હા, આપણી પાસે તો માત્ર આ ભૌતિક દુનિયાને પકડવા પૂરતી જ ઇન્દ્રિયો છે. તો આપણે ત્યાં સુધી પહોંચી શકીશું ખરા? આ જ આ લખાણનો સૌથી મોટો પ્રશ્ન છે. સામાન્ય ભૌતિક સાધનો કે માનવીય બુદ્ધિથી ત્યાં સુધી પહોંચવું અશક્ય છે.
વિજ્ઞાનના સૌથી પાવરફુલ સાધનો પણ ભૌતિક આકાશથી આગળ નથી જોઈ શકતા, કારણ કે સાધનો પોતે પણ ભૌતિક છે. તેઓ પ્રકૃતિ કે મહામાયાને માપી ન શકે. હા, સાચી વાત પડે. કોઈ સામાન્ય પથ્થરથી એ કામ ના થાય. બિલકુલ. તો લખાણ એમ કહેવા માંગે છે કે ભગવાનનો નિશ્ચય માત્ર ભગવાનથી જ થાય. આપણી માઇક ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, મન આ બધું તો પેલા સામાન્ય પથ્થર જેવું છે. હા. અને હીરો એ કુદરતનું સૌથી કઠણ તત્વ છે. સામાન્ય હથિયારથી કાપવા જાઓ તો હથિયાર પોતે જ તૂટી જાય, પણ હીરાને ઉજરડો પણ ન પડે. વાહ, શું વાત છે! આ રૂપક બતાવે છે કે માણસ પોતાની બુદ્ધિના હથિયારો લઈને મર્યાદિત તર્કથી પરમ સત્યને ભેદવા જાય છે, ત્યારે છેવટે બુદ્ધિ જ થાકી જાય છે. એટલે કે કાચના ટુકડાથી હીરાને કાપવાની કોશિશ કરવા જેવું થયું હતું. હા, એકદમ વ્યર્થ પ્રવૃત્તિ. લખાણ અહીં મનુષ્યને એની બુદ્ધિની મર્યાદાનો અહેસાસ કરાવે છે. રૂપક બહુ શક્તિશાળી છે, પણ મને અહીંયા એક તાર્કિક દલીલ કરવાનું મન થાય છે. થોડો પુશબેક આપું. હા, ચોક્કસ. જો હીરાને કાપવા માટે હીરો જ જોઈતો હોય, એટલે કે દિવ્યતાને સમજવા દિવ્ય દૃષ્ટિ જ જોઈતી હોય, તો આ તો એક બંધ લૂપ થઈ ગયું. એક સામાન્ય માણસ તરીકે મારી પાસે હીરો છે જ નહીં. મારી પાસે માત્ર પેલો પથ્થર છે. તો શું આખી જિંદગી હું ક્યારેય સત્યને પામી જ નહીં શકું? આ બહુ જ વ્યાજબી મૂંઝવણ છે. હા, એટલે કે દરવાજા પર તાળું છે, પણ એની ચાવી દરવાજાની અંદર જ પડેલી છે. તો બહાર કેવી રીતે નીકળવું? જે લોકો એકદમ તાર્કિક રીતે વિચારે છે એ અહીંયા જ અટવાઈ જાય છે, કારણ કે સમીકરણ બહુ કઠોર છે. દિવ્યતા હોય તો જ દિવ્યતા મળે. બરાબર. અને સામાન્ય જીવ પાસે તે નથી હોતી. જો લખાણ અહીં અટકી ગયું હોત તો આ બહુ નિરાશાવાદી ફિલોસોફી બની જાત, પણ લખાણ આ બંધ લૂપમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. અચ્છા, તો લખાણના આગલા ભાગમાં આનો ઉકેલ આપેલો છે એમને? હા. લખાણ કહે છે કે જ્યારે જીવને સાચા સંતનો સમાગમ મળે છે અને તેમના થકી ભગવાનનો મહિમા સમજાય છે, ત્યારે ચમત્કાર થાય છે. બિલકુલ. આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે, ઇન્દ્રિયો દિવ્ય બને છે, એટલે કે એ બધું ભગવાનરૂપ થઈ જાય છે. શોર્ટમાં કહું તો આપણો પેલો સામાન્ય પથ્થર હીરામાં પરિવર્તિત થઈ જાય છે. એકદમ સાચું. આને એક પ્રકારની આધ્યાત્મિક કિમિયાગરી કહી શકાય. સંત અહીં પારસમણી સમાન છે. જ્યારે સામાન્ય જીવ પોતાનો અહંકાર છોડીને સંતનું માર્ગદર્શન સ્વીકારે છે, ત્યારે અજ્ઞાનરૂપી કચરો બળી જાય છે. ઓકે. આ શુદ્ધિકરણ બહુ નિર્ણાયક છે. જ્યાં સુધી દૃષ્ટિમાં માયા છે, ત્યાં સુધી ઇન્દ્રિયો પથ્થર જેવી કઠોર જ રહે છે. પણ સંતના માર્ગદર્શનથી એ ઇન્દ્રિયો શુદ્ધ થઈને સત્ય ગ્રહણ કરી શકે છે. આ વાતને સમજવા માટે મને એક બહુ જ મોડર્ન એનાલોજી યાદ આવે છે. આપણે સંતની ભૂમિકાને એક એડવાન્સ્ડ સોફ્ટવેર અપડેટ કે ડિક્રિપ્શન કી સાથે સરખાવી શકીએ. ઓહ વાહ, રસપ્રદ છે. કઈ રીતે? જુઓ, આપણી ભૌતિક ઇન્દ્રિયો જાણે આઉટડેટેડ હાર્ડવેર છે, બરાબર? જે પેલું દિવ્ય સિગ્નલ પકડી જ નથી શકતું. હા. માત્ર બુદ્ધિ બરાબર શૂન્ય પરિણામ, પણ ભગવાન વત્તા સંતનો આશ્રય બરાબર સાચો નિશ્ચય. સંત વિના ભગવાન સમજાતા નથી, કારણ કે સંત જે અપડેટ આપે છે, જે સિસ્ટમને દિવ્ય બનાવે. બરાબર છે. પણ આ બધી ફિલોસોફી સાંભળવામાં બહુ ડીપ લાગે છે. રોજિંદા જીવન માટે આમાંથી કોઈ વ્યવહારિક પાઠ લઈ શકાય ખરો? હા, ચોક્કસ. લખાણ પોતે જ અમુક પાઠ સૂચવે છે. રાઈટ. મેં વાંચ્યું એ મુજબ આમાં 4 મુખ્ય પાઠ છે. પહેલો, સાચા સંતનો સમાગમ જરૂરી છે. બીજો, મહિમા સમજ્યા વગર ભક્તિ અધૂરી છે. ત્રીજો, માયાની દૃષ્ટિ છોડીને ભગવાનની દૃષ્ટિ અપનાવવી. હા, એટલે દ્રષ્ટિ બદલવી. બરાબર. અને ચોથો, મન અને ઇન્દ્રિયોને શુદ્ધ કરવા. છેલ્લે લખાણમાં એવી પ્રાર્થના પણ છે કે સાચા સંતોનો સમાગમ મળે. આ ચારે પાઠ એક ક્રમિક પ્રક્રિયા છે. આમાં કોઈ શોર્ટકટ નથી. સંતના માર્ગદર્શનથી શરૂઆત થાય, પછી ઊંડાઈ સમજાય અને ધીમે ધીમે દ્રષ્ટિ બદલાય. અચ્છા, એટલે મને લાગે છે કે આ માત્ર કોઈ આધ્યાત્મિક વાત નથી રહી, પણ આ તો એક માઇન્ડસેટ શિફ્ટ છે. હા, એકદમ સાચું. એટલે હું તમને પૂછવા માંગતો હતો કે શું આપણે એમ કહી શકીએ કે જીવનમાં કોઈ પણ મોટી કે ઊંડી બાબતને સમજવી હોય તો પહેલા આપણી પેલી છીછરી સુપરફિશિયલ દ્રષ્ટિ છોડવી પડે? બિલકુલ. આ લખાણનો વ્યાપક સંદેશ પણ આ જ છે. માયા દ્રષ્ટિ છોડવાનો અર્થ એ છે કે વસ્તુઓને માત્ર સપાટી પરથી જોવાનું બંધ કરવું. એટલે આપણે જલ્દીથી કોઈને જજ ન કરી લેવા જોઈએ. સાચી વાત. આપણે મોટાભાગે મર્યાદિત માહિતીથી નિર્ણય લઈ લઈએ છીએ, પણ જ્યારે શુદ્ધ દ્રષ્ટિથી
વસ્તુઓના મૂળ સુધી જઈએ ત્યારે જ સાચું જ્ઞાન મળે. બહુ જ સાચી વાત. તો આ આખી યાત્રાનો એક ટૂંકો સાર કાઢીએ તો આપણે બહુ લાંબી મજલ કાપી આજે. હા, આપણે પૃથ્વી અને જળના સ્તરોથી વાત શરૂ કરી, ત્યાંથી આગળ વધીને મહત્તત્વ અને બ્રહ્માંડના મૂળ સુધી પહોંચ્યા. બરાબર. અને છેલ્લે જોયું કે સામાન્ય બુદ્ધિરૂપી પથ્થરને દિવ્ય હીરામાં ફેરવવા માટે સંતનો સમાગમ કેટલો જરૂરી છે. જ્ઞાન, ભક્તિ અને આંતરિક શુદ્ધિનો આ બહુ જ સુંદર સમન્વય છે. બિલકુલ. અને આજના આ ડીપ ડાઇવના અંતે એક બહુ મસ્ત વિચાર મગજમાં આવે છે જે સાંભળનારને પણ વિચારતા કરી દેશે. હા, કહો ને. જુઓ, લખાણ કહેશે કે આપણી ઇન્દ્રિયો અત્યારે મર્યાદિત છે. આપણે પેલા રંગીન ચશ્મા પહેરેલા છે અને દૃષ્ટિ બદલવાથી દુનિયા બદલાય છે. તો એ વિચારવા જેવું છે કે આપણી આસપાસ રોજબરોજના જીવનમાં એવા કેટલા અદ્ભુત અનુભવો કે સત્યો હાજર હશે જેને આપણે માત્ર એટલા માટે નથી જોઈ શકતા કારણ કે આપણી પાસે હજુ એ જોવા માટેનો સાચો લેન્સ નથી. વાહ, ખરેખર બહુ ઊંડો વિચાર છે. જો એ લેન્સ મળી જાય તો દુનિયા કંઈક અલગ જ દેખાય. બિલકુલ. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકે પોતાની રીતે શોધવાનો છે. આ સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર.